जय श्री गणेश जय माताजी। प्रिय दर्शक मित्रों, भावी दर्शन यूट्यूब चैनल में आपનું હૃદયથી સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આપ માટે લઈને આવ્યો છું ગુરુવાર 9 એપ્રિલ 2026નું મેષ રાશિથી મીન રાશિ તમામ રાશિઓનું દૈનિક રાશિફળ, જે તમે સરળ અને સીધી રીતે વાંચી શકો તેમ તૈયાર કર્યું છે। ચાલો જાણીએ આજનો દિવસ કેવો રહેશે। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નવા અક્ષર છે અલ અને ઈ। આજનો દિવસ તમારા માટે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। કોઈ મહત્વનું કામ લાંબા સમયથી અટક્યું હોય તો આજે આગળ વધી શકે છે। નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે। ધંધામાં નવી યોજના શરૂ કરવાનું મન થશે। આર્થિક બાબતમાં સાવચેતી ખાસ રાખવી। ખર્ચ વધવાની શક્યતા રહેલી છે, ખાસ કરીને ઘર અને વાહન સંબંધિત ખર્ચ। પ્રેમ જીવનમાં થોડી ગેરસમજ થઈ શકે, તેથી શબ્દો વિચારને ખાસ બોલવા। સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો અથવા થાક થઈ શકે છે। પાણી વધુ પીવો। આજનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 1। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામ અક્ષર છે બ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધા અને પરિવાર માટે લાભદાયક રહેશે। ઘરમાં શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે। પરિવારજનો સાથે સમય પસાર કરશો તો માનસિક શાંતિ મળશે। નોકરીમાં સ્થિરતા રહેશે, પરંતુ કાર્યનો ભાર વધારે રહેશે। ધંધામાં નવો ઓર્ડર અથવા ગ્રાહક મળી શકે છે। પૈસા અટવાયેલા હોય તો પાછા મળવાની પૂર્ણ આશા દેખાય છે। પ્રેમ જીવનમાં મધુરતા આવશે। લગ્ન જીવનમાં પણ સારા સમાચાર મળવાની શક્યતાઓ રહેલી છે। શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લાવીને રહેશે। તમારી બુદ્ધિ અને વાણીથી તમે અનેક કામ સરળતાથી ઉકેલી શકશો, પરંતુ બિનજરૂરી ચર્ચામાં સમય બગાડશો નહીં। નોકરીમાં પ્રમોશન માટે પ્રયત્ન કરો તો લાભ થઈ શકે છે। ધંધામાં નફો મળશે, પણ ભાગીદારીમાં મતભેદ ઊભા થઈ શકે છે। નાણાકીય બાબતમાં રોકાણ વિચારપૂર્વક કરવું। સ્વાસ્થ્યમાં ગળામાં દુખાવો અથવા એલર્જી થઈ શકે છે। શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ। આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક બની શકે છે। મન થોડું અસ્થિર રહેશે, પરંતુ ઈશ્વર ભક્તિ અને ધ્યાનથી મન શાંત થશે। માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂર્ણ થશે। નોકરીમાં સહકર્મચારીઓ સાથે સારા સંબંધ રહેશે। ધંધામાં નવા પ્રોજેક્ટ માટે તક મળી શકે છે। જમીન મકાન સંબંધિત બાબતમાં લાભ થવાની શક્યતાઓ રહેલી છે। પ્રેમ જીવનમાં લાગણીઓ વધશે, પરંતુ શંકા સંદેહથી ખાસ બચવું। શુભ રંગ છે આકાશી, શુભ અંક છે 2। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન અને સફળતા આપનારો સાબિત થશે। સમાજમાં પ્રતિષ્ઠા વધશે। તમે જે કામ હાથમાં લેશો તેમાં આગળ વધશો। આત્મવિશ્વાસ વધશે। નોકરીમાં નવા જવાબદારી ભર્યા કામ મળશે। ધંધામાં વેચાણ વધશે। નાણાકીય સ્થિતિ સુધરશે, પરંતુ કોઈ મિત્ર અથવા સગા સાથે પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી। સ્વાસ્થ્યમાં પીઠનો દુખાવો અથવા તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે। આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડન, શુભ અંક છે 1। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। આજનો દિવસ સારા સમાચાર લઈને આવી રહ્યો છે। તમારા ધીરજ અને મહેનતથી અટકેલા કામ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં લાભદાયક સમય છે। નોકરીમાં સ્થાન પરિવર્તન અથવા નવી તક મળી શકે છે। ધંધામાં લાભ રહેશે, ખાસ કરીને દવાઓ, શિક્ષણ, કન્સલ્ટિંગ સંબંધિત કામમાં લાભ વધારે મળી શકે છે। પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે। લગ્ન યોગની વાતચીત શરૂ થઈ શકે છે। શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર અને ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નવા સંબંધોને લાભ લઈને આવી રહ્યો છે। મિત્રોની મદદથી મહત્વપૂર્ણ કામ સરળ બનશે। નસીબ પણ તમારો સાથ આપી રહ્યું છે। નોકરીમાં માન સન્માન મળશે। ધંધામાં નવો સોદો અથવા નવો પાર્ટનર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। આર્થિક લાભ માટે સમય એકદમ સારો છે। પ્રેમ જીવનમાં ખુશી રહેશે। જીવનસાથી સાથે બહાર ફરવાનો મોકો મળી શકે છે। શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય।
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતીપૂર્વક પસાર કરવો પડશે. કોઈ વાતમાં ગુસ્સો ન કરો. નાના વિવાદો મોટા ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. બિનજરૂરી તણાવથી દૂર રહો. નોકરીમાં વિરોધીઓ વધશે, પરંતુ તમે શાંતિથી કામ કરશો તો જીત પણ તમારી થશે. ધંધામાં થોડું ધીમું ચાલશે, પરંતુ બપોર પછી સ્થિતિ ઘણી સુધરશે. સ્વાસ્થ્યમાં પેટની સમસ્યા અથવા બ્લડ પ્રેશર વધવાની શક્યતાઓ રહેલી છે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 9. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે બ, ફ, ધ તેમજ ઢ. આજનો દિવસ તમારા માટે ભાગ્યોદય લાવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. કોઈ મુસાફરીનો પણ યોગ બની રહ્યો છે. નોકરીમાં નવી ઓફર અથવા ઇન્ક્રીમેન્ટનો સંકેત મળી શકે છે. ધંધામાં મોટો લાભ થઈ શકે છે. રોકાણ માટે પણ દિવસ સારો રહેલો છે. પ્રેમ જીવનમાં ખુશખુશાલ સમય રહેશે. લગ્ન જીવનમાં સુખ વધશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કઠિન મહેનતનો છે. પરિણામ થોડું મોડું મળશે, પરંતુ નિરાશ ન થશો. તમારી મહેનત જ તમને આગળ વધારી શકે છે. નોકરીમાં જવાબદારી વધશે. ધંધામાં નવા ખર્ચ વધી શકે છે. પૈસા બચાવવા માટે આયોજન જરૂરી છે. કોઈ જૂનું દેવું ચૂકવવાની શક્યતાઓ રહેલી છે. સ્વાસ્થ્યમાં પગમાં દુખાવો અથવા થાક થઈ શકે છે. શુભ રંગ છે બ્લેક, શુભ અંક છે 8. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સફળતા અને લાભ આપનારો સાબિત થશે. મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે. નવી ઓળખાણ તમારા કામમાં ફાયદો કરાવશે. નોકરીમાં પ્રમોશન માટે સારો સમય રહેલો છે. ધંધામાં નફો વધશે. પૈસા સંબંધિત અટકેલા કામ પૂર્ણ થશે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. જીવન સાથી સાથે સંબંધ મજબૂત બનશે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આશીર્વાદ અને શુભતા લઈને આવી રહ્યો છે. કોઈ શુભ કાર્યનો યોગ બની શકે છે. માનસિક શાંતિ મળશે અને આધ્યાત્મ તરફ મન જશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. ધંધામાં લાભ થઈ શકે છે. ખાસ કરીને પાણી, દૂધ, મેડિકલ, આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરનારા ખૂબ લાભ વધી શકે છે. પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણ વધશે. લગ્ન જીવન સુખદ રહેશે. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 7. આજનો વિશેષ ઉપાય જોઈએ તો 9 એપ્રિલ 2026 આજે છે ગુરુવાર. આજે ગુરુવાર હોવાથી ઓમ બૃહસ્પતિએ નમઃ, ઓમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો 108 વાર દરેક રાશિવાળાએ જાપ કરવા ખૂબ જ જરૂરી છે. તેમજ પીળી દાળ અથવા પીળા ફળનું દાન કરશો તો ગુરુ કૃપા જરૂરથી વધશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું ગુરુવાર 9 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા મિત્રો. આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી ભગવાનની પ્રાર્થના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.